એકથી હું ત્રણ ધરો 4 વાત તરીકે જો પડી ગયું કે તો એક વખત નહીં હોય ને કે બહુ બહુ મોટા મોટા હે ફળો એક તો ઉસું કર્યું તા આવી નાખ જરૂર લે ભયું જો હું કર્યું તે આવશે રેવા જેમ તો આમાં ટીંગડ તો કે એ ઝઘડો બા એ ઝઘડો થઈ ગયો ઝઘડો મોટા પાયે ઝઘડો છે ને મોટા ભાઈ હારી જતી પાછા ભાગી જતા ઠેકડો મને ઊંધા પડી ગયા હાલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે આવી ગયેલા છીએ દરિયામાં શું કરવા આવ્યા કે આપણે આવ્યા છીએ આજે પીળા કલરના લેરિયા પકડવા એટલે કે લેરિયા દોરવા આવેલા છે ને લેરિયામાં આવવાના છે તો ખાસ કરીને તમે બધા વિડીયોમાં બનાવી રહેજો તમને મજા આવશે અને મજા આવે ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને નાનકડી આવી કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં અને આવી ગયેલા છે દરિયામાં ને કામે બધા છોકરા અને સાહેબ ને બધા કામે સડી ગયેલા છે તો હું દેખાડું તમને પહેલા આપણે શું કરવાનું છે ઈ સાહેબ જો હવે તો મને શરમ લાગે કેમ શરમ લાગે કોના ખબર આજ મને વિડિયો બનાવવાથી શરમ લાગે ગાઈસ કેમ શરમ લાગે દાંત આવે બોલો શું કરવા રામ જાણે સાહેબ ને આજ વિડિયો બનાવવાથી શરમ આવે છે હવે શું કરવા શરમ આવતા મને એમ થાય મારું મોઢું કેમ લઈ ગાઈસ આ મારી કે કેમેરો કરી તો હું એક એક્સપેરિમેન્ટ થાય કે એવું થાય હા મારું દિલમાં ધબક हो रहा है क्या करेगा कुछ मालूम नहीं है धबक हो रहा है અને આ જો છોકરા કામે સડી ગયેલા છે તમને દેખાડું તો સૌથી પહેલા આજમાં આપણે સીપના બાંધવાના છે કા સાહેબ હા હો આપણે ઘણી વખત છે ને લીલી મચ્છી હોય ને કાઢીને એવું બધું ઈ આપણે બાંધતા હોય પણ આજમાં આપણે છે ને સીપના બાંધવાના છે તો સીપનામાં આવું ઉખડે તો આપણે થાય કા શરમાવાનું છોડો યાર મારા વાલા એ તો ઘડી ખાલી આમ થાતું હું બોલી હું કે તમને એમ પણ આપણે બોલવાનું નથી ને કહેવાનું નથી આપણે તો ખાલી તમને મનોરંજન માટે બતાવવાનું છે લેરિયા દોરવા માટે શું કરવું પડે તો સૌથી પહેલા તમારી પાસે દરિયો હોવો જોઈએ દરિયો બોલે તો આવી રીતનો દરિયો એક મસબો છે ને 3 મસબા વૈયાજેલા છે દરિયાની અંદર પછી આવી રીતના સીપના કાઢવાનું શરૂ છે ને હવે આ દોરામાં આપણે સીપના બાંધવાનું પણ શરૂ કરવાનું છે તો કન્ટિન્યુ બિના રહેજો કેવી રીતે અમે દોર બનાવી અને લેરિયા કેવી રીતે પકડીએ તમને બધું જણાવીશું અને બતાવીશું પણ હેતી તો સૌથી પહેલા દોરો લઈ લેવાનો હાથમાં પછી એમાં ગાળિયો કરવાનો ગાળિયો કરીને પછી આવી રીતે સીપનું નાખવાનું પછી દોરો પાછો તણી લેવાનો એટલે સીપનાનું મતલબ સીપનાની હાલત ખરાબ થઈ જાય અને દોરાની અંદર બંધાઈ જાય કા લેરિયા ખાવા આવે પછી આને લેરિયા મચ્છી ખાવા આવશે આવી રીતના આપણે દોર બનાવવાની છે હા વીરજી છે ને ના એક પાણો અથવા હોટી ના બેમાં એક વસ્તુ રાખવાનું અને અહીંયા આપણે સીપનું એલા એક શેડે મતલબ દોરીકા પાણો એ બીજા શેડે દોરીકા પાણો કા હા લેરિયા દોરવા કઈ હેલી વાત નથી અને કઈ અઘરી વાત નથી યું લેરિયા હશે ને તો આવશે નહીં હોય તો આગળ અમારા ક્ષેત્ર નીકળી જાય એક વાત જણાવી દો આખો દરિયો ફેરવે ને તેવા લેરિયા કઈ જે કોઈને નહીં આવે તાઈ દરિયો મીડિયમ ખાલી થઈ જાય હાવ ખાલી થઈ જાય ને તોય નહીં આવે અને ફૂલ ભરાઈ જાય હજી બી જ્યાદા તેવાય નહીં આવે મીડિયમ પાણી હોય ને તેવા જ લેરિયા આવશે ખાસ બધાને ગ્રાહક મિત્રોને પેન ને બુક લઈને લખી લેવું એક તો અહીંયા બાંધવાનું શરૂ છે કામ ને એવડી થઈ ગઈ છે દોરી જવો ગાઈસ એવડી દોરી થઈ ગઈ છે અને હજી કેવડી થાય નક્કી નથી જ્યાં સુધી આપણે સીપના છે ને ત્યાં સુધી દોરાની અંદર કન્ટિન્યુ અચાનક બાંધવાના કાવીરે એમ જ ને અમારી કોમેન્ટ લઈ લીધી છે લેરિયા દોરવાની ચિંતા કરતા ને લેરિયા દોરીને તમને બતાવી પછી બીજી વાત એ કે દરિયાની કોમેન્ટ છે ને દરિયાની કોમેન્ટ લેવામાં આવતી નથી એનું કારણ શું છે ખબર છે દરિયો જ નથી ખાલી થતો 4 થી 5 જમણ છે ને કન્ટિન્યુ એક વખત દરિયો પણ નથી ખાલી છો એટલો ખાલી થાય નો લાટ ભરાય કે નો ખાલી થાય તો મસબાવાળાએ બંધન ફાડી નાખેલું છે જોવા અહીંયા જોયું ગઈશ પેલી દોરવાળા દોર બનાવે છે ને હું એક ખાગા મચ્છી ભાળી જાઉં પાણીમાં બહાર નીકળી જોઈએ અને તમને બતાવું શું છે એમ થોડું તમને દેખાતું છે જોઈ શકતા છો સારી છે કે બગડેલી જોવાનું રહી ને આપણે તો કા બોલો લ્યો હાવ તાજો ખાગો
એ હાવ હારે હારો જઈડો એલા લોસા છે આલે આલે ભાઈ બસ હાવ હાવ તાજો ખાગો જઈડો આ મસબા વાળા આવ્યો એવા પડી જશે હે હા સે બગડ્યા વગર હાવ તાજો હે ખતરનાક વીરા તાજો જઈડ્યો એ આમ ચાલુ છે મસબા વાળા આવ્યા ને ઈવા એમ ભરવામાં કા વેવામાં પડી જોઈશે એવું ચાલુ છે હા તાજો છે સાંભળાઈ નથી ગયેલા ગાઈસ અને મસ્ત ખાગી છે 5 ગરમ ઉપેની બોલો હજી તો દોર બહાર છે તો શાક થઈ ગયું હે કેટલી પેડ ઘણી પેડવો તમે કેમ પણ ફેમિલી દોર બની યાર હું તમને વાત કરું છું ટાઈલી તમે તો ઓ આ તરીકે છે તા છે વીરો એવડી દોર બનાવી કા હા પૂરું હવે થઈ જાય ને હાલો સીપના હતા એ પૂરા હવે 2 સીપના 3 સીપના પીડ્યા ચાર ફેમિલી મેં હવે દોર લઈને ભાગ્યા છી જો જાય હા તારીખ આજ બાટલો સડે અમે એવરેજ આવી જ લાગે એવરેજ પણ કેમ આવી જાય દરિયામાં તો આમથી આવે એવું છે ને ઘર ભાળીના તાળા સડે કા તો પોઈન્ટ મારતો જાવ કાજલ ને પોઈન્ટ મારી દો પોઈન્ટ કાજલ પાસે લીધું છે ગાઈસ ધનજી એ સોડક ઊંડો ધનજી ઊંડો સોડક જારી પૂતાડી દે સંજય ઓલા પણ અને ધનજી અહીંયા પૂતાડે અહીં લીધ છે ઓલા પણ સુધી દોર છે અને આપણે હવે મિનિટથી 2 મિનિટ સુધી વેટિંગ કરવાનું પછી જોવા જઈએ આપણે ટાઈમ થઈ ગયો છે જોવા જવાનું જાય છે જોવા હું આવ્યું કસલા આવ્યા કે નહીં એમ જોઈએ તમને બતાવીએ લેરિયા આવે કસલા આવે કે હું આવે આપણી હોટી આવડો નિશાન હોય કે આપણી હોટી છે ને હં. અહીંયા છે એટલે દોર આપણે અહીંયા આવી એમ તો હવે આ દોર આપણે પકડી લીધો તો આવી રીતના આમ જોતો જવાનું આમ ઠેઠો જોઈ જો બીજા એથે નથી પકડાતો ને નથી દેખાતું ધનજી ભાઈ ઘડી પાછળ ધનજી દે થોડા એવી રીતે આપણે જોવાનું છે એક લેરિયો આવી ગયું છે ફેમિલી અને અહીંયા ગારો છે ને નીચે એના કારણે લેરિયા ઓછા આવે છે જગ્યા ફેરવી જોઈ ખાઈ ને શું કહે પકડ ભાઈ ગયું પણ પછી પકડાનું પીવો શું કહે બસ ચાલો ગાઈસ તો 2 લેરિયા આવી જશે અને હોટી ખાસી જવા દે અલ્લા તણું છે ને ઓલી સાઈડ હાલ ભોળાનાથનું મંદિર મેં દેખાડ્યું શિવરાત્રી છે કાલ મને યાદ આવી ગઈ તો બધાએ આ વિડીયો આવ્યો ને તે દિવસે શિવરાત્રીના દિવસે ભોળાનાથની ભાંગ ત્રીજો પ્રસાદી લેવામાં ના છોડી પડે પ્રસાદી બધા લઈ લેજો હા હા તારે જવું લેવા ઘણું કરે અહીં છે તો અમે એમ સાતા નથી દેતા લે હું તો જાવ કઈ મારું કઈ નક્કી ન કહે હું તો ગમે ત્યારે ઉઠું એ જગ્યા ફેરવી અને પછી અમે જોઈએ પાછા અહીંયા શું આવે એ જોઈએ હજી આપણે આમ હતી સામે અને આ ફેરે આપણે આમ ને હજી આ ફેરી પાછી એક વખત અહીંયા તે રહે જગ્યા તો છે આમાં કા હવે આ જગ્યા આમ રાખી છે હવે આજકાલ હું આવે છે હાલો જોવું સંજીભાઈ પાછળ જો એક તો ઊંચું કર્યું તા આવી નાખ 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 જરૂર જરૂર લે વયું ગયું શું કર્યું તે ઊંચું કરી નહીં એ બાપા રે પણ મોટા મોટા હેમ જો અહીંયા વયું ગયું એકદમ ડોળ વયું પાણી ગયું બે તો વયું ગયું જરૂર જરૂર નહીં આ છે ક્રેમ પકડી લે ઓલ પેલી કેટલું ઝોટો લઈ ગયો જો બે વહી જાય ને કઈ આવી જાય બસ શું આવશે 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 ભાઈ તો વયું એમ થાય જોઈ જોઈ લે હા રે કાંઈ આ બાયું હાલે નહીં પણ લઈને આવી રોડ over એ એક હાથમાં લેકે નહીં જુઓ કમ અધર હા એટલે આમ પાછું હતું ઓલા બે વહી જાય ને આવી જાય તો ફેમિલી છે ને પાછું અમે જોવાનું શરૂ કરી દીધું ઓલા 2 લેરિયા વહી જાય ને આવી જાય સંજય સંજય તું ઓલા પણ નીચે હમણાં જોઈ લઈને પછી વાય ઉપર જરૂર જોઈ તે હવે ના હોય જરૂર ખોટી ખેંચી થોડી ઓલા પણ જાતે તમ તો ફેમિલી આપણે એટલા લેરિયા તો પકડી લીધા છે ને એ તો કેટલા પકડી એનું કઈ નક્કી નથી હા હો ભાઈ તો હવે અમારે સંજુભાઈ જોવે છે સંજુ શ્યામ છે આ ફેરી કે મારે જોવી છે તો મેં કીધું તું જો એક આવી જો હાથ
તણાઈ કેટલી છે ત્યાં સુધી દોરો દેખાય, વલ્લા પણ સુધી દોરો દેખાડો. ઉપર તો બે છે, તો એક બીજું હજી બીજું ઓલું આપણે હોય. કે ટોલા આપણે સુધી ઊંચું થઈ જાય. અનેક વખત દોર આપણે ફેરવી નાખીને આ ફેરી પાછી ફેરવી. હવે પાછા જોઈ અને હું આવી દેખાડી ફેમિલી જોવાનું શરૂ કરી દીધું છે. જોઈ હાલો એ આખલે લાટ આવશે હો, એવું લાગે. આવે છે વજન છે, વજન જરૂર બે થોડાક પાછળ ગયો તમે જોવા બે આવી ગયા. પછી આવે છે વજન છે કે એવું લાગે. જો આવે એ ઊંચું કર જરૂર હોય જ હું જરૂર 4 હોય તરીકે જો પડી ગયું કે 4. કોણ જેવું હતું હું નાનું જેવું ભાઈ હતું નહીં સાહેબ મેં ભાઈ પાણી વધી ગયું નહીં બસ અહીંયા ગારો આવી રહી કે ગારો પેઠે ગારો છે જો એટલે નું આવે પીણ હોય ને ના લેરિયા બધી આવે પહેલી છે વાર એટલે આવ્યો અને લેરિયા ઘણા બધા આવી જશે ને જો બાંધા વચ તરીકે એ ઝઘડો એ ઝઘડો થઈ ગયો ઝઘડો મોટા પાયે ઝઘડો છે ને મોટા ભાઈ હારી જતી પાછા ભાગી જતા ઠેકડો બની ઊંધા પડી જાય. પેલી પાછું જોવાનું શરૂ કરી દીધું છે ને છોકરાઓ બધાય પાછા રહેતો હો ભાઈ. સોના છે અશેતી લેરિયા બેરિયા પકડો કાંઈ કાલો દી હોય ને હું આખરી દૂર રહો એવું ને નાખ દે. હવે આને ફેરવી લેવાની થાય છે. હાલો દ્વાર ફેરવી નાખી છે પાછું જોવાનું શરૂ કરી દીધું છે. હવે આપણે જોઈએ કેટલા લેરી આવ્યા ઈ. અને હવે પછી પાછું છે ને ફેમિલી હવે ભાગવાનું થાય કેમ કે થાક થાય એટલે ઓલરેડી આપણી પાસે મચ્છી થઈ ગઈ છે તો અને તમને બતાવી દીધું ને તમારી કોમેન્ટનો બધાને આન્સર મળી જાય. હા હા તો આવી રીતે જોવાનું શરૂ છે પણ આજમાં હવે સાહેબ આજે નહીં એવું લાગે છે. દિયા માથામાં થઈ જાય કે એટલે શાક મચ્છી મતલબ ઓછી આવે એવું થાય. કા હા રાત પડી જાય કે તે સુઈ જાય એવું લાગે. તો આ ફેરી અહીંયા કઈ આવ્યું નહીં. યા ઓય બાપા આવ્યું તો છે મોટું જબ્બા સૌ કઈ સૌ બીજું કઈ બસ મેંદો ને ને પેલો હતો ઓકે હવે આવડી ગયું. હવે હકલ હાલો ભાગી ગાઈસ અહીંયા લેરી આવી ગયું મોટું જબ્બર. હવે શું કરવાનું તો પકડાઈ એમ નહીં ઘડીક રહેવા જો લા આ તો ભેગી કરતા હતા આવી સાહેબ. આવશે રહેવા જેમ તો આમાં ટીંગડ તું કર. હવે પાછું છે ટ્રાય મેચ હું કામ મુસી કરી છે તો એ વિશ્વ કંકા તંજે ઉસો કહેતા ફેંકતા નથી. હાલો ઠાકી જો મેં કહી દો. છોટો મારી ન ઉસી કરે. તો ગાઈસ છોકરા જોવે છે ને એક તો વહી ગયું. જોઈ ભાઈ જોઈ તો આમાં આ આંકે લાગડે છે તો વિચાર તો બહુ ઉસી ન કરે. દોરા હોતી નાખ્યો તો એમ બસ હવે આંસી રહેવા નહીં પછી એવું છે. આમ ભેગું થાય સાંકડી હલવાય કે સિવાય એવું હોય કામકાજ. કેટલા બોલો ગાય હજારોની સંખ્યામાં પબ્લિક હોય ને મારે પછી પબ્લિકની વીસમાં વિડીયો ઉતારવો હોય ત્યારે રસ્તા સકા જામ થાય છે ને ગાડીઓની નાન થાય છે. લેરિયા તૈયાર થઈને રહેતો કેમ કે સીપનાની દોર છે હાલ એ ગાઈસ પૂરું ભયું જોઈને આવ્યું ને પહેલે આપણે મસ્ત મજાનો વિડીયો બનાવી લખ્યો છે અને તમને બતાવી પણ દીધો છે. તો હવે આપણે વિડીયોને વિરામ આપવાનો છે એટલે કે પૂરો કરવાનો છે. મળશું એક મસ્તીના નવા વિડીયોમાં. લેરિયા બતાવી દઉં ફેમિલી આપણે દ્વાર ઉપર લીધી છે. બધા લેરિયા આપણે પકડી લીધા છે કારણ કે એટલા માતા નહીં બધા આપણે પકડી લીધા છે પણ બધા થોડા પકડાના કેટલા લેરિયા છે એ અમારે એટલા આવ્યા છે નાનકડી એવી દોરમાં જોવો ને આજ તો છે ને અહીંયા બહુ મોટા મોટા આવ્યા છે. દર વખતે આપણે વિડીયો બનાવ્યો એ એવડા તો એક વખત નહીં હોય એને કરતાં બહુ મોટા છે. ફાળો તો હે ને કેવો મસ્ત હે કરસલા જેવા છે. આપણે સુરતી કસલી કેમ પકડીએ એની કરતાં થોડા મોટા છે અને આવી રીતના આપણે પકડ્યા છે. તમને વિડીયો ગમ્યો હોય છે અને હવે વિડીયો પૂરો કરી દેશો. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય.